પપ્પા હું તમને બહુ જ યાદ કરું છું. તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે હું કોઈ બ્લોગ કે એવું કંઈ લઈ નથી આવી, પણ આજે મારા પપ્પાને છે 6ઠ્ઠી માસિક પૂર્ણ તિથિ. તો મને એવું થાય કે હું એકલી શ્રદ્ધાંજલિ આપું એના કરતાં મારા આટલા બધા વ્યુઅર્સ જે વિડીયો જોતા હોય છે, તો આપણે બધા સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ આપશું કે એમના આત્માને શાંતિ મળે. અને સૌથી મેઇન વસ્તુ એ કે એ જ્યાં પણ હોય એમને બિલકુલ તકલીફ ના પડતી. તમે બધાય મારી થોડીક રિક્વેસ્ટ સમજીને પ્લીઝ તમને બધાને હું એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધાય મારા પપ્પાના આત્માને શાંતિ મળે 2 મિનિટ માટે પ્લીઝ ગાઈઝ તમે બધા એમને શ્રદ્ધાંજલિ આપજો. ઓમ શાંતિ. પપ્પા તમે જ્યાં પણ હોય તમારી આત્માને શાંતિ મળે, તમને કોઈ તકલીફ ના પડતી. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે ભગવાન મારા પપ્પાની રક્ષા. નીતાબેન પંડ્યા શીરો કરે છે, કિનીબેન પંડ્યા રોટલી વણે છે, અને જોઈ લો આ નગીનભાઈ પંડ્યાનું ઘર છે, અને એમાં નીતાબેન પંડ્યા શીરોમાં એ ગોળનું પાણી નાખી રહ્યા છે. જો કે ગોળનું પાણી નાખવાનું ચાલુ છે. જો જો ગોળનું પાણી શંકર વાગ્યો. જો ગોળનું પાણી નાખીને હમણાં હલાવે ને પછી આપણે વિડીયો ઉતારી લઈએ. પછી એ જો આ બાજુ જુઓ એટલે હસાય કેવું જુઓ, એમનું હસવાનું દેખો, ખાલી હસવાની સ્ટાઇલ દેખો. દેખો ભાઈ દેખો, સ્ટાઇલ દેખો હસવાની. કિનીબેન પંડ્યા જુઓ નીચું જોઈને કરે છે. આ સામું જુઓ રોટલી બની છે. ગીતાબેન પંડ્યાને ગરમી લાગે છે, પરસેવો લૂસી રહ્યા છે, એટલે તમે જુઓ કેટલી બધી ગરમી છે. જો देखो 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 देखो, देखने का वैसा नहीं है. हाँ हर्ष पंड्या मुकली हो तो चिंता ना कर, तेरा बढ़िया बढ़िया वीडियो आ रहा है और तेरा सिरा की सुगंध भी बहुत बढ़िया आ रही है. सामने देखो तो सिरा हला रहा है, बहुत तरीका से हलाता है और तालियां भी पाड़ती है साली बैठे बैठे. बढ़िया काम है. કરજો મારા પપ્પાને સાચવજો, એમને ક્યાંય કઈ જ તકલીફ ના પડતી હોય. ગાઈસ તમે બધા એવી પ્રાર્થના કરજો. હું તમને બધાને એક નાની એવી રિક્વેસ્ટ કરું છું. હું આ વિડીયોની અંદર મારા પપ્પાના સાથે થયેલી મારી થોડી ઘણી વાતો તમારી સાથે શેર કરીશ, અને મારા પપ્પાના ફોટો વિડીયો જે હશે ને બધું હું તમને શેર કરીશ. અને હું વિડીયો એટલા માટે બનાવું છું, અમુક લોકોને એવું થતું હોય કે વિડીયો બનાવે છે. ગાઈઝ મારા અંદર એટલું બધું ભરાઈ રહ્યું હોય છે ને કે મારી સાથે બોલવા માટે કોઈ નથી એમ. તો મને એવું થાય કે અંદર ભરાઈ રહ્યું છે, તો ચલો તમારા લોકો સાથે થોડું ઘણું શેર કરું તો મને થોડુંક સારું લાગે, મને અંદરથી સારું લાગે. અને બીજું કે હું હજુ બી એ જ ભ્રમમાં છું, વિચારમાં છું કે વિશ્વાસમાં છું ગાઈઝ કે મારા પપ્પા મારો વિડીયો જોવે છે. તો આ વિડીયોના મારફતે હું મારા પપ્પાને મારો વિડીયો જ પહોંચાડવા માંગુ છું કે તમારી દીકરી તમને કેટલું યાદ કરે છે. ગાઈસ હું બહુ સ્ટ્રોંગ બનીને બેસી છું વિડીયો બનાવવાનું. મેં બહુ જ 2 દિવસથી હું કન્ટિન્યુ રડ્યા જ કરું છું. એમ તમને અહીં અમારી આંખોને એવું બી સૂજેલું લાગતું હશે. હું અત્યારે મોડું ધોઈને આવી કે હું નહીં રડું એમ કરી, પણ થોડુંક ક્યાંક મારાથી રડાઈ જાય તો મને માફ કરજો. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મસ્ત મજાની એમની વાતો કરીએ ને એમને યાદ કરીએ. ને પપ્પા હું તમને બહુ જ યાદ કરું છું, બહુ જ મિસ કરું છું. એવરી સિંગલ ડે એવું નથી કે મારી આંખમાં તમને યાદ કરતા પાણી ના આવતું હોય એમ. હું મમ્મીને ફોન કરું ને એટલે મોઢું ધોઈને મસ્ત મજાની સ્ટ્રોંગ બનીને એને ફોન કરું કે એવું ના લાગે કે હું રડું છું એમ. કે મારી મમ્મીને બી અડધી રાત્રે આમ ઓનલાઈન એવી રીતે દેખાતી હોય, મને એમ થાય કે અડધી રાતે શું જોઉં તો એ બી રડતી હોય ગાઈસ અડધી રાત્રે બી. એટલે અમે એવી રીતે અત્યારે દિવસો કાઢી રહ્યા છીએ. પપ્પા અમે તમને બહુ જ મિસ કરી રહ્યા છીએ. તમે જ્યાં પણ હોય તમારા આશીર્વાદ અમારી સાથે રાખજો હંમેશા માટે. ગાઈઝ હું એમની સાથેની મેમરીઝ અને રિકોલ કરવા માંગુ છું વિડીયોના મારફતે. હું એમને પપ્પાને બી પહોંચાડવા માંગુ છું. અને બીજું મેઇન વસ્તુ કે
મારા પપ્પા એવા હતા ને ગાઈઝ, મારા ને કોઈ બી ના પપ્પા એવા જ હોય કે છે ને એમના છોકરાઓને ક્યારેય કોઈ વસ્તુની ના પાડે ગાઈઝ. મારે બી એવું જ હતું. ઇવન મેં વ્રત કર્યા છે ને અત્યાર સુધી, તો વ્રતમાં મેં 5 દિવસના 5 જોડ મને કપડાં નવા અપાયા છે. હજુ આજની તારીખમાં બી દિવાળી આવે ને એટલે ફોન કરતા, એટલે હું સાસરે હતી ને તોય કે દિવાળીના કપડાં લેવાના છે હો મારે, તને દિવાળીના કપડાં લેવાના છે, અહીંયા આવીશ કે ઓનલાઈન પૈસા નાખી દઉં, અહીંયા આવીશ કે પૈસા નાખી દઉં. આજની તારીખમાં બી ગાઈઝ મને દિવાળી બી એમને એવી નથી જવા દીધી કે કપડાં ના લીધા હોય એમ. મને નાના મોટા પ્રસંગોમાં બધે ગાઈઝ, મારા પિયર સાઈડ બી ક્યાંય બી પ્રસંગ હોય ને તોય મને ઇવન પાર્લરના ખર્ચા જેવું બી મને ના ખબર હોય ને એમને આપી દીધું. એ મારા મામાના છોકરાના મેરેજ હતા, મેં રાતનું એક જ પાર્લરવાળી નક્કી કરી હતી કે હું રાત્રે એક જ થઈશ, તો એમને પૈસા આપી દીધા હતા. સવારનું એને કહી દીધું હતું કે સવારે થઈ જા તમ તારે, એમાં શું વાંધો છે એમ. એટલે એટલું બધું, હજુ મેરેજ કર્યા પછી બી મને એટલું બધું એમને એમ રાખ્યું છે. પહેલા તો ગાઈઝ હું એટલા વર્ષ હોસ્ટેલમાં રહી, કઢીમાં પપ્પા કઢી આવતા જતા, મારો નાસ્તો ક્યારેય ના ખૂટવા, મને ક્યારેય એમની પાસે મને પૈસાય નથી માંગવા પડ્યા. એવી રીતે મને રાખી છે કે આવતા જતા પૈસા બી એટલે આપતા જાય, અને ફીસ ને એવું તો પપ્પા ભરતા જ હોય, એટલે આપણે બીજી કોઈ ચિંતા ના હોય. ગાઈઝ મેં મને ક્યારેય એમની સામે અમારા હાથ લાંબુ નહીં ખબર કે પપ્પા મને પૈસા જોવે છે આપો, એમને એવો સમય જ નહીં આવવા દીધો ગાઈઝ. એમના માટે કંઈ નહીં લાવ્યો હોય, પણ અમને છોકરાઓને ક્યારેય એવું નહીં થવા દીધું કે તમે આ ના લાવશો કે આ ના કરશો એમ. ઇવન ગાઈઝ અત્યારે હું જે આઈફોનમાં શૂટ કરું છું ને એ એમને છેલ્લે મને એમને એક્સિડન્ટ થયું ને 2 દિવસ પહેલા જ એમને મને ફોન આવ્યો તો તાર માટે મેં આઈફોન લીધો છે. એમને અત્યાર સુધી નહોતો લીધો, પણ ભાઈએ મને હમણાં જ, તમે વિડીયો જોયો હશે કે હમણાં જ મને એને આપ્યો કે ના પપ્પાએ કીધું તું એટલે તું લે એમ. તો એક જ ફોન મને આટલા મેરેજ કરે 7 વર્ષ થશે, 6.5-7 વર્ષ, એક જ ફોન એવો છે કે મારો આ સાસરીનો, બાકી હજુ સુધી મને ફોન બી ત્યાંથી મારો ભાઈને લઈ આપે ને એટલે સાથે સાથે મને બી લઈ આપતા ગાઈઝ. એટલું બધું મતલબ. અને હવે અત્યારે બધા એમ કે મૂવ ઓન થાઓ ને આગળ વધો ને ના વિચાર કરશો, ના યાદ કરો ગાઈઝ. જેને મને આવડી મોટી કરી છે, જેને મને આટલું બધું રાખી છે, જેને મને આટલી વસ્તુની બી ઉણપ નથી આવવા દીધી કે મને આ જરૂર છે ને મારા પપ્પાએ ના અપાયું હોય, એ માણસને હું કેવી રીતે ભૂલી જઉં ગાઈઝ. અત્યારે એમને 6 મહિના થયા ગાઈઝ, 2 દિવસથી કન્ટિન્યુ દિવસ રાત એટલી રડું છું કે એની કોઈ વાત નહીં એમ. પણ મારે વાત કરવા માટે બી મારી પાસે કોઈ નથી. મારી મમ્મી તો એ પોતે જ બિચારી એટલી બધી, અમને આવું થાય છે તો એને તો કેવું થતું હશે ગાઈઝ. તો એ તો પોતે જ એટલી બધી પેલામાં હોય, એને તો શું કહેવાનું આપણે. ભાઈ બિચારો એનું કેટલું, એને કેટલી બાજુનું કામ હોય છે. એકલો છોકરો મારાથી તો 6-7 વર્ષથી નાનો છે હજુ, તો એટલો નાનો હોવા છતાં એની પાસે બી એટલી બધી જવાબદારી છે. તો બધા એનું બધું ચાલતું હોય ગાઈઝ. ચલો હવે આપણે બીજી વાતો કરી. હું થોડા ઘણા પપ્પાના ફોટા બી શેર કરીશ અહીંયા, કે એમની બોડી બધું એટલું સરસ હતું ગાઈઝ કે એમને નથી કોઈ બી તકલીફ. અને હા, હજુ બી ઘણા બધાને એવા મેસેજ આવતા હોય છે કે અંકલને શું થયું હતું. તો ગાઈઝ મારા પપ્પાને એક્સિડન્ટ થયો હતો, પણ ડિટેલમાં અત્યારે મારામાં બોલવાની બિલકુલ હિંમત નથી કે હું તમને કહું કે એમને એક્સિડન્ટ થયું હતું, આવું થયું હતું, આમ થયું હતું એમ. તો એના માટે મને પહેલાં બહુ પૂછતા હતા, એટલે મારે ઓલરેડી એક વિડીયો ચેનલમાં મૂકેલો જ છે, તમે ત્યાંથી જોઈ શકો છો. નહીં મળે તો મને કહેજો, હું લિંક મોકલાઈ શકીશ, પણ હું નહીં બોલી શકું હવે અત્યારે કે એમને ડિટેલમાં, કેમ કે એમને બી 6 મહિના થયા છે ને આજે બધું રિકોલ થાય છે એક્સિડન્ટનું ને જે દિવસે બધું હતું. હાથે મારે બહુ નથી યાદ કરું, કેમ કે પછી હું રડવાનું સ્ટાર્ટ કરીશ ને તો હું બોલી નહીં શકું. પછી પૂરા વિડીયોમાં રડતા મને એવું હતું કે હું રડતા બિલકુલ વિડીયો નહીં બનાવું, સરસ વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીશ, તમારી સાથે વાત કરીશ, મારા પપ્પા સુધી મારો વિડીયો પહોંચે એવી આશાથી જ વિડીયો બનાવું છું ગાઈઝ. મારા માટે મારા પપ્પા જ બધું હતા, અને ભગવાને મારું બધું જ લઈ લીધું છે ને એમ કહું તો ચાલે. પપ્પા બીમાર થયા ત્યારે મેં એટલા બધા મંદિરમાં ભગવાનની માનતા રાખી હતી, પણ તોય ભગવાનને મારી બિલકુલ દયા નથી આવી ગાઈઝ. કે આ છોકરાઓ, અને સાચું કહું ગાઈઝ, કોઈ છોકરીને એના પપ્પા સાથે જોઉં મને એમ થાય કાશ મારાય પપ્પા હોત તો, કાશ હું મારાય પપ્પાને ફોન કરી શકતી હોય, કાશ હું મારાય પપ્પાને મળી શકતી હોત તો. મને એવું થાય છે કોઈને બી, મતલબ કોઈ બી એવી વાત કરે પીએ જતા કે મમ્મી પપ્પાને ત્યાં જાઉં છું એમ, અંદરથી તો બહુ એ બધું થતું હોય
ગઈસ આખો દિવસ કે બહાર તમે મને ક્યાંય બી મળશો ને તો તમને એવું લાગશે કે ના હું બહુ સ્ટ્રોંગ ગઈ. સાચે હું બધાની સામે બહાર બધે મસ્ત સ્ટ્રોંગ થઈને ફરું છું, પણ અંદરથી હું બહુ જ તૂટી ગઈ છું ગાઈસ, કે મને હું કંઈ બોલી શકું કે કંઈ કરી શકું એવું નથી. અને જેવી રીતે ઘરમાં બી પહેલા રહેતી હતી ને ગાઈસ એવી રીતે હું નથી રહી શકતી. મતલબ આમ મને એમ થાય કે હું બોલ્યા ચાલ્યા વગર બસ કામ કર્યા કરું. અને ગાઈસ એટલી ડરપોક બી થઈ ગઈ છું કે કિચનમાં રસોઈ બનાવતી હોય, ઇવન પાણી પીવા પારસ આવે તો એકદમ આમ ચમકી જાઉં છું. એટલી બધી એવી થઈ ગઈ છું. કોઈનું મને બેલ વાગે ને તો મને અંદરથી ડર લાગવા લાગે. કોણ આવ્યું હશે, કોઈ ના આવતું હોય, ઇવન ખાલી પાર્સલ વાળા હોય કે કોઈ કામ વાળા કે હા તે એ જ હોય, તો બી એટલી બધી ડરપોક ને એવી થઈ ગઈ છું અંદરથી જ કે ખબર નહીં શું. એમ રોજ એવું થાય કે હું રસોઈ બનાવતી પારસ સુતા ઉઠીને પાણી પીવાનું તો હું એકદમ ચમકી ગઈ હોય કે શું થઈ ગયું આમ ઓ મમ્મી એટલી બૂમ પડી જાય ને એવી રીતે ચમકી. એટલી બધી એવી થઈ ગઈ છું અંદરથી, આમ બહુ જ પોચી થઈ ગઈ છું ગાઈસ. અને હું ટ્રાય કરું છું કે હું સ્ટ્રોંગ બની ગાઈસ. આમ તો 6 મહિના થઈ ગયા, બધાનું તો કે 6 મહિના થઈ ગયા, 6 મહિના થઈ ગયા, એમ ક્યાં દિવસ જતા ખબર પડે. ગાઈઝ અમને તો એક દિવસની ખબર પડી છે, કેમ કે અમે એક દિવસ રડી રડીને કાઢ્યા છે. અમારા દિવસો એમ નથી ગયા ગાઈઝ. મેં તમને કીધું એમ અડધી રાત્રે મારી મમ્મીને ફોન કરું એ રડતી હોય. હું તો જો કે એની સામે નથી રડતી, હું તો એને ફોન કરું ને એટલે મસ્ત મોઢું ધોઈને પાણી પીને જ ફોન કરું. ગમે તેવી રડતી હોય તો, કેમ કે એ તો એની જાતને સાચવે કે પછી અમને છોકરાઓને સાચવે. એટલે પણ હા એવો અહેસાસ હજુ થાય છે કે મારા પપ્પા અમારી સાથે જ છે ને એટલો વિશ્વાસ બી છે કે ઉપરથી છે ને અમને જોઈ રહ્યા છે. એમના આશીર્વાદ અમારી સાથે જ છે. ઘણો બધો વિડીયો એવો છે જેમાં મને બહુ જ રડવું આવી ગયું હતું, એટલે હવે છે ને આપણે ડાયરેક્ટ વિડીયોનો એન્ડ જ કરશું. તો ગાઈઝ હવે વધારે તો મારામાં બોલવાની કોઈ જ હિંમત નથી અને કંઈ મારે વધારે બોલવું પણ નથી ગાઈઝ. પણ હું તમને બધાને ફરીથી એકવાર કહું છું, રિક્વેસ્ટ કરું છું કે તમે બધા એકવાર પ્લીઝ 2 મિનિટનું મૌન રાખી શકો તો મૌન રાખજો. જે પણ કરી શકો પણ પ્લીઝ એકવાર મારા પપ્પાના આત્માને શાંતિ મળે એના માટે પ્લીઝ એકવાર પ્રાર્થના કરજો. આજે 6 મહિના થઈ ગયા છે પપ્પાને નથી બોલવું ગાઈસ કંઈ બી નહીં, પાછું મારું ચાલુ થઈ જશે. હું પાછું જો મતલબ મોડું સરખું કરી નાઈ કે હું બહુ રડ ના કરું અને તમારી સાથે વ્યવસ્થિત વાત કરું. તમે જોયું હશે એમ કે જે ક્લિપ ચાલુ કરી હતી ને અડધું અટકાઈ ગઈ, જેમ કે વધારે મારામાં બોલવાની કોઈ જ હિંમત નથી ગાઈસ. પ્લીઝ તો પપ્પા તમે જ્યાં પણ હોય, હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારી અમૂલ્ય અમાનત હતી એને તમે સાચવીને રાખજો. મારા પપ્પાને કોઈ તકલીફ ના પડે, એમને સરસ ચલો ત્યારે ફરી મળશું એક નવા વિડીયો સાથે ગાઈઝ. તો ઓમ શાંતિ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ અને જય અંબે. ગાઈઝ ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બધાને ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું છું કે મારા પપ્પાના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરજો. ઓમ શાંતિ. જય અંબે અને જય શ્રી કૃષ્ણ. જય અંબે પપ્પા.